આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। ગૌરી, ગોમતી અને કપિલા ધર્મદેવની આ ત્રણેય ગાયો મંગળ આહિરના ઢોર ભેળી રોજ ચરવા જતી। એક દિવસ કપિલા, ગોમતી બંને ગાયું ઘેર આવી, પણ ગૌરી ગાય ઘેર ન આવી એટલે ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને આસપાસ તપાસ કરવા મોકલ્યા, પણ ગૌરી ક્યાંની મળી નહીં। એથી મંગળ આહિરને પૂછી જોયું, એટલે એણે કહ્યું કે સાંજ સુધી તો ઢોર ભેળી ચરતાં મેં એને જોઈ હતી, પણ ગામ તરફ આવતી વખતે મને એનો ખ્યાલ રહ્યો નથી। ગૌરી આમ તો ભારે સોજી ને કોઈ દિવસ ક્યાંને આડા અવળી જાય નહીં, પણ આજે કેમ પાછળ રહી ગઈ એ કોઈને સમજાયું નહીં। તે સહુને ચિંતા થવા લાગી। આથી ધર્મદાદા, રામ પ્રતાપજી અને મંગળ ગોવાળ તપાસ માટે ચાલ્યા ત્યારે ઘનશ્યામ કહે કે મારે ભેળું આવવું છે। પ્રથમ તો દાદાએ ના કહી, પછી સંમતિ આપી। એટલે ઢળતી સાંજે ઢોર જે બાજુ ચરતાં હતાં એ બાજુ બધે તપાસ કરી, પણ ગૌરી મળી નહીં। પછી મંગળને યાદ આવ્યું કે અહીં બખરોલી ગામના ઢોર પણ ચરતાં હતાં, કદાચ તેના ભેળી ચાલી ગઈ હોય, એમ માનીને સહુ એ ગામ તરફ જવા રવાના થયા। મનમાં ચિંતા તો એ હતી કે ક્યાંની એકલી ગાયને વાઘ ફાડી ખાશે તો। બખરોલી ગામ નજીક આવતાં સામેથી બે વટે માર્ગો મળ્યા। એમને પૂછતાં એવા વાવડ મળ્યા કે પેલો દીવો બળે છે એ નેસડા પાસે કોઈ ઢોર ઊભું ભાંભરે છે, અને એ ગાય હોય એવું લાગે છે। ગાયની ચિંતામાં આવા સારા સમાચાર મળતાં સહુના પગમાં જોર આવ્યું, એટલે ઉપડતે પગલે સૌ એ બાજુ વળ્યા। મંગળે સાદ કરી ગૌરીને બોલાવી, ત્યાં તો અવાજ ઓળખીને હંભા હંભા કરતી ગૌરી એમના તરફ દોડી આવી અને હિંસોરા કરવા લાગી। ધર્મદેવ અને રામ પ્રતાપજીએ એને પંપાળી ને ઘનશ્યામજીએ પણ ગૌરીને માથે હાથ ફેરવ્યો। પછી માર્ગે પાછા ચાલતા થયા। મંગળ અને મોટાભાઈ આગળ, વચ્ચે ગૌરી અને ધર્મદેવ અને ઘનશ્યામ પાછળ ચાલ્યા જાય છે। ચંદ્ર ઉદય થવાની તૈયારીમાં હતો। સહુ એક ઊંડા નેળિયા પાસે આવી પહોંચ્યા। ત્યાં સામેથી ચમકતી બે આંખો ભાળીને ગૌરીના પગ ખીલો થઈને થંભી ગયા। એટલે રામ પ્રતાપજી સાવચેત બનીને નિહાળી રહ્યા। આથી ધર્મદાદાએ પૂછ્યું કે કેમ શું છે? ત્યારે તેમણે કહ્યું કે કોઈક હિંસક જાનવર હોય એવું લાગે છે। રામ પ્રતાપજીએ ઝીણી નજરે જોઈને ઉત્તર આપતાં કહ્યું। આ સાંભળીને ઘનશ્યામ આગળ જવા ગયા, ત્યાં તો પિતાએ બાવડું પકડીને કહ્યું કે આમ જોયા જાણ્યા વગર ઉતાવળા ન થવાય। પછી સહુ ઊભા રહ્યા ને ગૌરી ધ્રુજતી હતી। સહુ એને પંપાળતા હતા। વળી જાનવર તો હુમલો કરવો હોય એમ શિલા પર ચડી ઊભું રહીને ટગર ટગર જોતું હતું। ચંદ્ર આડેથી વાદળું ખસ્યું ને એના પ્રકાશમાં વાઘ જેવું પ્રાણી હોય એમ દેખાવા લાગ્યું। ત્યારે મંગળે કહ્યું કે આ તો વાઘ લાગે છે, આપને એને જવા દેવો પણ કાંઈ વતાવવો નહીં। પરંતુ વાઘ તો લાગ જોતો ત્યાં જ ઊભો રહી ગયો। પિતાજી, હવે આપને ચાલવા માંડો, એમ ઘનશ્યામે કહ્યું। વાઘ આમ આવીને ઊભો હોય ત્યારે આપનાથી ચલાય નહીં, વળી આપની સાથે ગાય છે, એટલે સામે ચાલીએ તો એ જરૂર હુમલો કરે। એ આમ ઊભો છે એમાં મને તો જોખમ લાગે છે। મંગળે પોતાનો અનુભવ દર્શાવતાં કહ્યું। આમ સહુ ના પાડતા રહ્યા, પણ ઘનશ્યામે
વાઘ સામે હાથથી ઈશારત કરી એટલે એ સ્થિર થઈ ગયો. હવે એ હુમલો કરી શકે તેમ નથી. તમે ચાલવા માંડો. હું અહીં આડો ઊભો છું. આવી ઘનશ્યામે ધરપત આપતાં કહ્યું. ઘનશ્યામના ચમત્કારમાં બધાને વિશ્વાસ હોવાથી સહુ ચાલતા થયા. ઘનશ્યામ થોડીવાર ઊભા રહ્યા. ગૌરી તો બીતી અને પાછું વાળીને જોતી જોતી ચાલવા માંડી. એનો ભય હજુ શમ્યો નહોતો. આમ સહુ રસ્તે ચાલતા થયા. ધર્મદેવે કહ્યું, જો ઘનશ્યામ સાથે ન હોત તો જરૂર વાઘ વિઘ્ન કરત. એટલા માટે તો હું તમારી સાથે આવ્યો છું. તે ઘનશ્યામે સ્પષ્ટતા કરતા કહ્યું. વાઘ જેવા વિકરાળ પ્રાણીને આમ ઊભો રાખી દઈને, ઘનશ્યામભાઈ, તમે તો ભારે કમાલ કરી દીધી હો. મંગળે મલકાતા કહ્યું. આમ વાતો કરતા કરતા સહુ ઘેરે આવ્યા. રાત ઘણી પસાર થઈ ગઈ હતી. પછી ગૌરીને ખીલે બાંધીને થાક્યા પાક્યા સહુ સૂઈ ગયા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.